હાલ ભૂપેન્દ્ર દાદાની સરકારનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થયું છે ત્યારે સાંજે 5 વાગ્યે મહત્વની કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ બેઠક મળશે ત્યારે તમામ નવનિયુક્ત મંત્રીઓને હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ કેબિનેટની બેઠક છે તે યોજાવા જઈ રહી છે। આ પહેલા તમામ નવનિયુક્ત મંત્રીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। આ કેબિનેટની બેઠકમાં તમામ નવનિયુક્ત મંત્રીઓને પોતપોતાના ખાતા છે તે સોંપવામાં આવશે। ત્યારે સાંજે 5 વાગ્યે આ બેઠકમાં મહત્વનો નિર્ણય સામે આવશે કે જેમાં તમામ મંત્રીઓને નવા ખાતા મળવા જઈ રહ્યા છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે ત્યારે આજે તમામ નવનિયુક્ત મંત્રીઓને હાજર રહેવા સૂચના અપાઈ છે। તો ભૂપેન્દ્ર દાદાની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થયું છે કે જેમાં અનેક નવા ચહેરાઓને મંત્રી પદ મળી ગયા છે। તો આ સાથે જ 10 જેટલા જે પૂર્વ મંત્રીઓ છે તેમની હાકલપટ્ટી કરવામાં આવી છે। આ સાથે જ 6 જેટલા ચહેરાઓને સ્થાન મળ્યું છે। 6 જેટલા ચહેરાઓને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે। તો બીજા અન્ય 10 જેટલા જે ચહેરા છે તેઓની હાકલપટ્ટી થઈ છે, તેમની દિવાળી બગડી ગઈ છે। ત્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ કેબિનેટની બેઠક મળશે કે જેમાં તમામ મંત્રીઓને હવે ખાતા સોંપવામાં આવશે। ત્યારે તમામ નવનિયુક્ત મંત્રીઓને હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો હાલ જે મંત્રીમંડળ છે તે તમામ રીતે નિમાઈ ગયું છે અને તમામ જે ચર્ચાઓ છે તે આ કેબિનેટ બેઠકમાં થવા જઈ રહી છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જી ઉજ્જવલ, ગાંધીનગરમાં સાંજે 5 વાગ્યે કેબિનેટની બેઠક મળશે, શું વધુ વિગતો? બિલકુલ, મુખ્યમંત્રી ચંદ્રભાઈ પટેલની નવી કેબિનેટની જે મંત્રીમંડળ છે તેની પ્રથમ કેબિનેટ બેઠક ગણતરીના કલાકોની અંદર એટલે કે 5 વાગે શરૂ થશે। જે પદમાનિત જે નવા મંત્રીઓ છે જેને શપથ ગ્રહણ કર્યા છે તે તમામની પ્રથમ કેબિનેટ બેઠક મળશે। આ કેબિનેટ બેઠકની અંદર સંભવત રીતે જો જોવા જઈએ તો તમામ જે મંત્રીઓ છે તેમને અલગ અલગ વિભાગના ખાતાઓની ફાળવણી પણ કરી દેવામાં આવશે અને જવાબદારી પણ સોંપવામાં આવશે। આ ત્યારબાદ પ્રોટોકોલની એક કાર્યવાહી કરવામાં આવે છે જેમાં સરકારી ગાડી જે મળતી હોય છે તે તેમજ કમાન્ડો આ તે જે જગ્યાઓ છે તે માટે પણ એ કાર્યવાહી પણ પૂરી કરી દેવામાં આવશે અને આવતીકાલ સાંજ સુધીમાં તમામ મંત્રીઓને પોતાની ચેમ્બર ફાળવી દેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ પ્રથમ કેબિનેટ બેઠકની અંદર માત્ર ને માત્ર ઔપચારિક વાતો જ થશે, કોઈ નીતિ વિષયક નિર્ણય લેવામાં નહીં આવે। તમામ મંત્રીઓને એક અલગ અલગ જે ખાતા વહેંચણી છે તે બંધ કવરની અંદર લાવવામાં આવશે અને તે મુખ્યમંત્રી જાતે જ મંત્રીઓને પોતાના ખાતાની સોંપણી કરશે। જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ તો આ તમામ નવનિયુક્ત જે મંત્રીઓ છે તેમને હાજર રહેવાની સૂચના છે તે આપી દેવામાં આવી છે। આ સાથે જ તમામ મંત્રીઓના આ જે નવનિયુક્તિની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે કે જેમાં મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા, અનેક ચહેરાઓને નવી તક મળી છે। તો આ સાથે અનેક જૂના જોગીઓની હાકલપટ્ટી કરવામાં આવી છે, જે બાદ હવે ભૂપેન્દ્ર દાદાની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને જે બાદ હવે આ મહત્વની જે કેબિનેટ બેઠક છે તે આજે સાંજે 5 વાગ્યે મળવા જઈ રહી છે। આ બેઠકમાં તમામ જે નવા મંત્રીઓ છે તેમને ગાડીઓ સોંપવામાં આવશે, સુરક્ષા કમાન્ડો સોંપવામાં આવશે અને સાથે જ તેમની કામગીરી માટે જે પણ ખાતું છે તે સોંપવામાં આવવાનું છે। ત્યારે એ તમામ મંત્રીઓને અલગ અલગ વિભાગો સોંપવામાં આવશે અને વિકાસના કામો કરવા માટેની જે તક છે તે ઊભી કરવામાં આવી છે। હાલ તો તમામ નવનિયુક્ત જે મંત્રીઓ છે તેના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે, તો અનેક પડતા મુકાયેલા જૂના જોગીઓ અત્યારે નારાજ જોવા મળ્યા છે।